પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના 1 લાખથી વધુ પરિવારને આપશે આવાસની ભેટ. લાભાર્થીઓ સાથે કરશે વર્ચ્યુઅલી સંવાદ. ડીસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ રહેશે ઉપસ્થિત. અમદાવાદ મનપાની મિલકત સીલ કરવાની કાર્યવાહી પર કાઉન્સિલર જૈનિક વકીલે મનપા કમિશનરને લખ્યો પત્ર. 31 માર્ચ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ છતાં મિલકત સીલ કરવાનો આરોપ. મહેસાણાના કડી દેત્રોજ રોડ પર ડમ્પરની રફતારનો કહેર. બાઇકને અડફેટે લેતા યુવકનું મોત. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. પોલીસની ટીમે તપાસનો કર્યો ધમધમાટ. જમ્મુ કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી એનઆઈએના દરોડા. ટેરર ફંડિંગને લઈ જમ્મુ કાશ્મીરમાં 3 સ્થળે તો કોઇમ્બતુરમાં બોમ્બ વિસ્ફોટને લઈ તમિલનાડુના 20 સ્થળે સર્ચ. પાકિસ્તાનમાં સરકાર પર સસ્પેન્સ યથાવત. પરિણામમાં ઇમરાન ખાનના સમર્થકો આગળ. ઇમરાન ખાનને રોકવા ગઠબંધન સરકાર બનાવવા નવાઝ શરીફની કવાયત.